સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરતા એક શખ્સને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો છે। બાતમીના આધારે કરાયેલી કાર્યવાહીમાં પોલીસે ગાંજા સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે। સુરતના કાપોદ્રા પોલીસને મળેલી બાતમીના આધારે કાપોદ્રા 4 રસ્તાથી રચના સર્કલ તરફ જતા માર્ગ પર સ્નેહમુદ્રા પોપડા સામે દરોડા પાડવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન ચંદન ચૌધરી બિહારી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે ગાંજાનું વેચાણ કરતો હોવાની માહિતી મળી છે। પોલીસે આરોપીના કબજામાંથી ગાંજો, રોકડ રકમ સહિત કુલ ₹5,500 નો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલ કાપોદ્રા પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।